વિષય નામાના મૂળ તત્વો, ધોરણ 11, ચેપ્ટર નંબર 1, હિસાબી પદ્ધતિ. ક્વેશ્ચન નંબર 3, હિસાબી પદ્ધતિના ફાયદા, મહત્વ કે લાભ સમજાવો. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આ પ્રશ્ન દ્વારા આપણે શું શીખવાનું છે. તો કે હિસાબી પદ્ધતિ એટલે કે હિસાબો લખવાની જે પદ્ધતિ કે સિસ્ટમ છે, કે જે રીતે હિસાબો પેઢીઓના લખાઈ રહ્યા છે અથવા લખાતા હોય, જે પદ્ધતિથી આખી જે એની મેથડ હોય, તો એ હિસાબી પદ્ધતિથી જે હિસાબો લખાય એનાથી શું ફાયદો થાય, એ હિસાબો લખવા પાછળનું મહત્ત્વ શું છે, અથવા હિસાબો લખવાથી આપણે પેઢીને કયા કયા લાભ થાય એ જોવાનું છે. તો સ્વાભાવિક છે કે કોઈ પણ પેઢી છે પોતાના હિસાબો લખે કે ભાઈ કેટલો માલ વેચ્યો, ખરીદ્યો કેટલો, કેટલો નફો થયો, કેટલી ખોટ થઈ, અને આવું બધું જાણવા માટે જે હિસાબો લખવાની જે સિસ્ટમ હોય એ રીતે હિસાબો લખે છે. તો એ હિસાબો લખવાથી કયા કયા ટાઈપના એને ફાયદા થશે, કયા કયા ટાઈપના એને લાભ થશે, એ આપણે હવે એક પછી એક જોવાનું છે. સૌથી પહેલું અંકુશ. હવે જો મોટી પેઢી હોય એટલે એનું ખરીદ વેચાણ અથવા તો ઉત્પાદન કે વેચાણ આ ખૂબ મોટા પાયા પર થતું હોય, તો ત્યારે એવી જે કંપની કે મોટી પેઢી હોય ને એમાં અનેક કર્મચારીઓ, ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હોય, બધાને અલગ અલગ કાર્ય હોય પોતાનું. હવે આવા સંજોગોમાં આ બધાય ઉપર તમે કંટ્રોલ રાખો એટલે કે અંકુશ રાખવો એ શક્ય નથી. એમ માથે રહીને બધા ઉપર ધ્યાન રાખવું એ શક્ય નથી. બીજી વાત કે ઘણા બધા વ્યક્તિઓ જ્યારે કાર્ય માટે ભેગા થયા હોય એટલે બધા વ્યક્તિનો નેચર સરખો ના હોય, બધાની નીતિ સરખી ના હોય, દાનત સરખી ના હોય. તો મતલબ ઘણી વખત એવી પેઢીઓમાં કંઈક ને કંઈક ગોટાળાઓ, ભૂલો કે કંઈ લાંચ રૂશ્વત કે કંઈક ખોટું થવાની શક્યતાઓ હોય. પણ હવે આપણે એ શીખવાનું છે કે જે પેઢીમાં હિસાબી પદ્ધતિથી સચોટ રીતે હિસાબોની આખી સિસ્ટમ ગોઠવેલી હોય, વ્યવસ્થિત રીતે બધા હિસાબો થતા હોય, એવી પેઢીમાં, એવી કંપનીઓમાં આડકતરી રીતે એટલે કે ઇનડાયરેક્ટલી રીતે બધા કર્મચારીઓ ઉપર આપોઆપ અંકુશ રહેશે, કંટ્રોલ રહેશે, અને બધાને બીક રહેશે. બધા કર્મચારીઓ જે કામ કરતા હોય અલગ અલગ, એ બધાને બીક રહેશે. હવે કેમ બીક રહેશે? તો કે જે પેઢીમાં સચોટ રીતે બધી વસ્તુનો હિસાબ થતો હોય અને હિસાબમાં બધી વસ્તુઓ લખવામાં આવતી હોય, તો બધાને બીક રહેશે કે ભાઈ જો આમાં કાંઈ પણ આપણે કંઈ ખોટું કરશું કે કાંઈ લાંચ રૂશ્વત કે કંઈ ગોટાળો કરશું તો તરત પકડાઈ જશું અને આપણે સજા થશે. એ બીકને લીધે પેઢીમાં જ્યારે હિસાબી પદ્ધતિની સિસ્ટમ ખૂબ સારી હોય તો આપોઆપ કર્મચારીઓ ઉપર અંકુશ રહેશે, કંટ્રોલ રહેશે, અને કર્મચારીઓ બધા એકદમ સારી રીતે વ્યવસ્થિત કામ કરશે. અને ફાયદો એ થશે કે એવી પેઢીમાં ભૂલો કે ગોટાળાઓ કે લાંચ રૂશ્વત કે છે એને તમે અટકાવી શકશો, અને જે ભૂલો કે ગોટાળાઓ, લાંચ રૂશ્વતથી જે પેઢીને નુકસાન થતું હોય એ ઓછું થઈ જાય, ન થાય. તો હિસાબી પદ્ધતિ સારી હોય, હિસાબની સિસ્ટમ સારી હોય તો એનાથી કર્મચારીઓ છે આપોઆપ અંકુશમાં રહેશે. બીજો ફાયદો છે એનો કે માહિતીની ઉપલબ્ધતા. હવે હિસાબ લખવામાં આવે એટલે જે કાંઈ ધંધામાં વ્યવહારો થયા હોય, આર્થિક વ્યવહારો, એ બધાની હિસાબમાં એન્ટ્રી થઈ હોય એટલે કે નોંધ થઈ હોય. માલ ખરીદ્યો હોય, વેચ્યો હોય, પગારના ચૂકવ્યા હોય, બેંકમાં ભર્યા હોય, એમાંથી ઉપાડ્યા હોય, ચેક આવ્યો હોય, લખ્યો હોય કોઈને, આવી અનેક પ્રકારની જે ઘટનાઓ થઈ હોય એ બધી ઘટનાઓને વ્યવસ્થિત રીતે હિસાબોમાં નોંધ થઈ હોય, અને બધું વ્યવસ્થિત એના નિયમ પ્રમાણે હિસાબમાં લખાણું હોય. તો હવે સ્વાભાવિક છે કે તમને ગમે ત્યારે જરૂર પડે ત્યારે તમને કોઈ પણ માહિતી તમે એમાંથી મેળવી શકો છો, કારણ કે બધી વસ્તુ આપણે મૌખિક રીતે તો યાદ ન રહીએ ને. એટલે આપણે બધી જે ઘટનાઓ, જે વ્યવહાર થયા હોય ધંધામાં, માલ ખરીદ્યો હોય તો કેટલી વખત માલ ખરીદ્યો હોય આપણે, અને અલગ અલગ ઘણા બધા પેઢીઓ પાસેથી માલ ખરીદ્યો હોય, અને અનેક વ્યક્તિઓ કે પેઢીઓને માલ વેચ્યો પણ હોય. તો આ બધી જે વ્યવહારો થયા એ બધાની હિસાબમાં નોંધ હોય. તો હવે જ્યારે પણ તમારે કાંઈ જરૂર પડે ત્યારે તમે કોઈ પણ માહિતી એમાંથી, હિસાબમાંથી મેળવી શકો છો, કારણ કે એમાં લખેલી હોય, એમાં તરત બતાવે. બીજી વાત, એક ઉદાહરણ લઈએ આપણે. દાખલા તરીકે કોઈ પેઢી છે અને બેંકમાંથી લોન લેવી હોય,
તો લોન લેવી હોય તો લોન બેંકવાળા છે એ લોન પેઢીને આપતા પહેલાં એના હિસાબો માગે કે તમારા છેલ્લા 3-4 વર્ષના અમને હિસાબોની કોપી આપો. કારણ શું? બેંકવાળાને ખબર તો પડે ને કે આ પેઢી કઈ રીતે ચાલે છે. એ કંઈ એને ઓમ તો ના ખબર પડે, પણ એના હિસાબો જોવે ને તો એને આઈડિયા આવી જાય કે ના આ પેઢીનું કામકાજ કેવું છે. તો હિસાબો છે એ તમને ભૂતકાળમાં જે કાંઈ પણ વ્યવહારો થઈ ગયા હોય એની બધાની હિસાબમાં નોંધ થઈ હોય અને એને સાચવી રાખવામાં આવે છે. પાછું એવું નથી હોતું કે હિસાબો એક વખત થઈ જાય પછી ફાડીને ફેંકી દે, એવું નથી. હિસાબ થઈ ગયા પછી એના જે ચોપડાઓ હોય ને એ સાચવી રાખવામાં આવે છે, જેથી કરીને ભવિષ્યમાં ક્યારેય પણ ભૂતકાળના માહિતીની જરૂર પડી તો એ તમે ગમે ત્યારે હિસાબની ચોપડો ખોલી અને જોઈ શકો છો. તો આ રીતે હિસાબથી એક ફાયદો એ થશે કે ગમે ત્યારે ભૂતકાળમાં થઈ ગયેલી માહિતીની કાંઈ જરૂર પડી ભવિષ્યમાં તો તમે ગમે ત્યારે એને મેળવી શકો છો. ત્યાર પછીનું ફાયદો એ છે કે તમે તુલના કરી શકો છો, કમ્પેરિઝન કરી શકો છો. હવે આ વર્ષના હિસાબો આપણે તૈયાર કર્યા હોય ને પછી આ વર્ષના હિસાબોને ગયા વર્ષના હિસાબો સાથે તમે તુલના કરી શકો છો બધી બાબતમાં, કે ભાઈ ગયા વર્ષે માલની ટોટલ ખરીદી આટલી હતી, આ વર્ષે ટોટલ માલની ખરીદી એટલી છે, ગયા વર્ષે આટલું વેચાણ હતું, આ વર્ષે આટલું વેચાણ છે, ગયા વર્ષે આપણે આટલો નફો થયો તો આ વર્ષે આટલો નફો થયો, ગયા વર્ષે આટલા ખર્ચા કર્યા હતા, આ વર્ષે આટલા ખર્ચા કર્યા. એમ બધી એક બાબતની તમે તુલના કરી શકો છો, કમ્પેરિઝન કરી શકો છો. પછી આ વર્ષના હિસાબોને એક વર્ષના સાથે તુલના કરે એવું નથી, આમ છેલ્લા 4-5 વર્ષના હિસાબો હારે તુલના કરી શકો છો અને એમાંથી જોઈ શકો છો ઉત્તરોત્તરામ કે ભાઈ ખરીદી આપણી વધતી જાય છે, વેચાણ આપણું વધતું જાય છે કે નફો ઘટતો જાય છે, આવી કમ્પેરિઝન કરી શકો છો. તો એનાથી આપને ખબર પડે કે ભાઈ આપણી પેઢી કઈ દિશામાં આગળ વધી રહી છે કે નથી રહી. પછી હજી એક એવું કહી શકાય, ભાઈ માનો કે કોઈ એક પેઢી હોય એના 4-5 બ્રાન્ચ હોય અલગ અલગ, આપણે એવું જાણીએ છીએ કે કોઈ પણ એક પેઢી હોય એની અલગ અલગ જગ્યાએ બ્રાન્ચ હોય, તો એ બધી બ્રાન્ચોના હિસાબોને પણ એકબીજા હારે તમે કમ્પેરિઝન કરી શકો છો, તુલના કરી શકો છો અને એના ઉપરથી આપને ખબર પડે કે ભાઈ કઈ બ્રાન્ચનું કામકાજ સારું છે, કઈ બ્રાન્ચમાં હજી નબળું પાસું જોવા મળે છે. તો એ પ્રમાણે તમારે કંઈ ફેરફાર કરવો હોય કે સુધારો કરવો હોય ને તો તમે એમાં કરી શકો છો. તો હિસાબો છે એ આ રીતે તુલના કરવા માટે, એટલે કે એક પેઢીની પોતાના અલગ અલગ વર્ષના હિસાબો સાથે કમ્પેરિઝન પણ કરી શકો છો, એક પેઢીની એની બ્રાન્ચ હોય કે કોઈ અન્ય પેઢી હારે પણ હિસાબોની તુલના કરી અને તમે જાણી શકો છો. ત્યાર પછી ચોથો ફાયદો છે કે આર્થિક સ્થિતિ જાણવા માટે. આર્થિક સ્થિતિ એટલે જેને આપણે સદ્ધરતા કહીએ. આપણે ઘણી વખત નથી બોલતા કે ભાઈ આ વ્યક્તિ તો બહુ સદ્ધર છે અને આ વ્યક્તિ બહુ ગરીબ છે. હવે આવું તમે કેના આધારે બોલશો? માનો કે આપણે કહીએ ને કે આ વ્યક્તિ તો ભાઈ બહુ પૈસાવાળા છે અથવા તો બહુ સદ્ધર પાર્ટી છે અને આ પાર્ટી બહુ સદ્ધર નથી અથવા ગરીબ છે કે મધ્યમ છે, એવું આપણે સમાજની અંદર બોલતા હોય. પણ એ બોલવા પાછળ આપણે એનું રીઝન શું હોય? તો સાંભળો કે એવું બોલીએ ને કે આ વ્યક્તિ સદ્ધર છે ત્યારે આપણે એવું માની નાખતા કે એ વ્યક્તિની પોતાની જે મિલકતો હોય એ ના પ્રમાણમાં એનું જે દેવું હોય એ ઓછું હોય, મિલકતો જાજી હોય, જમીન હોય, મકાન હોય, બરાબર છે, કારખાનું હોય, આ તેમ બધે હોય ને તો આપણે એને એમ કહીએ કે આ પાર્ટી સદ્ધર છે. તો સદ્ધરતા અથવા એની આર્થિક સ્થિતિ, સદ્ધરતા એટલે આર્થિક સ્થિતિ જ, એ આર્થિક સ્થિતિ કેવી છે પેઢીની એવું તમારે જાણવું હોય તો એ પેઢીમાં જ્યારે એનું પાકું સર્વેયું તૈયાર કરવામાં આવે, એ આપણે હજી આગળ શીખવાના છીએ બધું. એ પાકું સર્વેયું તૈયાર કરીએ ને એમાં ટોટલી એ ધંધાની મિલકતો કેટલી છે, લેણું કેટલું છે અને બીજી બાજુ એનું દેવું કેટલું છે એ બધું દર્શાવ્યું હોય. તો એ મિલકતો એના દેવા કરતાં વધારે હોય તો એમ કહી શકાય કે આ પેઢીની આર્થિક સ્થિતિ સારી છે, અને મિલકતોના પ્રમાણમાં એનું દેવું પણ વધારે હોય તો પેઢીની આર્થિક સ્થિતિ સારી નથી. એક એક્ઝામ્પલથી વાત કરીએ. માનો કે એક પેઢી છે એની ટોટલ મિલકતો, એમાં જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, વાહન, આ તે બધું આવી જાય, એની મિલકતો ટોટલ છે ને એ માનો કે 40 લાખ છે, 40 લાખ રૂપિયાની એની ટોટલ મિલકતો છે. એ પેઢીનું દેવું 4 લાખ છે, મતલબ એને નાણાં ચૂકવવાના બાકી છે બીજાને દેવું. એટલે તો હવે આ પેઢીની મિલકતો 40 લાખની છે અને સામે 4 લાખ રૂપિયાનું દેવું છે, તો એમ કહી શકાય કે આ પેઢી સદ્ધર છે, આર્થિક સ્થિતિ આની સારી છે, કારણ કે મિલકતો છે ને એના દેવા કરતાં ખૂબ વધારે સારી છે, અથવા મિલકતના પ્રમાણમાં એનું દેવું ખૂબ ઓછું છે, તો આ પેઢી સદ્ધર છે એમ કહેવાય, એની સ્થિતિ સારી છે. હવે બીજી વાત કરીએ, બીજી એક પેઢી છે ને એની મિલકતો છે ને એ
જમીન મકાન યંત્ર આ બધું છે ને એમ કરીને 70 લાખ રૂપિયા છે મિલકતો, અને એ જ પેઢીનું પાછું દેવું છે ને એ 60 લાખ રૂપિયાનું દેવું છે. 70 લાખની બધી મિલકતો છે, એમાં જમીન મકાન યંત્ર નાતે આવી જાય, પણ સામે પેઢીએ ચૂકવવાના જે હોય ને, લોન લીધી હોય બેંકમાંથી, કોઈ બીજા પાસે ઉછીના લીધા હોય એમ કરી અને દેવું છે ને એનું 60 લાખ રૂપિયાનું દેવું છે. તો પેલી પેઢીની આપણે જે વાત કરી ને કે જેની મિલકતો 40 લાખ છે ને દેવું 4 લાખ છે, તો જો મિલકતો ભલે ની 40 લાખ હોય, સામે 4 લાખનું દેવું હતું. એ પેઢી કરતાં આ બીજી પેઢીનું મેં ઉદાહરણ આપ્યું હમણાં કે 70 લાખની મિલકત છે ને 60 લાખનું દેવું છે, એ પેઢીની આર્થિક સ્થિતિ સારી ન કહેવાય. પેલી પેઢીની આર્થિક સ્થિતિ સારી હતી, બીજી પેઢીની આર્થિક સ્થિતિ સારી ન કહેવાય, કારણ કે મિલકતની સામે એનું દેવું પણ એટલું જ છે. એટલે મીન્સ કે બહુ તફાવત નથી. તો આવું જે મિલકતને દેવાનો બહુ તફાવત ના હોય ને તો એ પેઢી બહુ સારી ન કહેવાય, સદ્ધર ન કહેવાય. તો હવે હું જાણવા કેના ઉપરથી મળે કે આ પેઢીની સ્થિતિ સારી હોય? યાદ રાખજો કે કોઈ પણ પેઢી પાસે મિલકતો આમ જાજી હોય તો એ સદ્ધર છે એવું ના હોય, એનું દેવું કેટલું છે આમ એ જોવાનું હોય, તો તમને ખબર પડે કે આની આર્થિક સ્થિતિ કેવી છે અને સદ્ધરતા કેવી છે. તો પેઢીની આર્થિક સ્થિતિ જાણવા માટે પાકા સર્વે ઉપરથી મિલકતો અને દેવાઓની માહિતી જોઈ અને તમે નક્કી કરી શકો કે આની આર્થિક સ્થિતિ કેવી છે. અને આ બધી બાબતો તમને હિસાબમાંથી જ મળશે. તો હિસાબો આ રીતે પણ ઉપયોગી છે કે પેઢીની આર્થિક સ્થિતિ કેવી છે જાણી શકાય છે. ત્યાર પછી છે કરવેરાને જાણવા માટે. હવે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ પેઢી છે એને ટેક્સ ભરવાનો થાય, સરકારને ટેક્સ ભરવાનો હોય. અત્યારે તો તમે સૌ જાણો છો કે જીએસટી આવી ગયો છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો ચાલો ટેક્સ જે ભરવાનો સરકારને હોય પેઢીએ, તો એ ટેક્સ કેટલો ભરવાનો છે તો એની ગણતરી આ હિસાબો ઉપરથી જ થશે. સરકાર છે એ બધી પેઢીઓ પાસેથી જે ટેક્સ વસૂલ કરે તો એ કંઈ એને ઉધડું ન રાખ્યું કે તમારે એટલો ભરવાનો ટેક્સ છે, તમારે એટલો એમ ના હોય. એ પેઢીના હિસાબો જોવે અને હિસાબોમાં જે આંકડાકીય માહિતી આપી હોય, ઉત્પાદનને વેચાણના તે બધું આપ્યું હોય, એના ઉપરથી ટેક્સ નક્કી કરે અને એ પ્રમાણે એને ટેક્સ પેઢીએ સરકારને ભરવાનું હોય. તો એ કહી શકાય કે ભાઈ કરવેરા કેટલા ભરવાના થશે ને એ આપણે હિસાબો ઉપરથી આપણે આઈડિયા આવી જશે અને ખબર પડશે. ત્યાર પછી છે હાજર પુરાવા તરીકે. એટલે એવું કહે છે કે ભાઈ પેઢીએ જેને હિસાબો લખવાના હોય એ હિસાબો ચોપડામાં અથવા તો કમ્પ્યુટરમાં, અત્યારે તો આધુનિક સમયમાં કમ્પ્યુટરમાં હિસાબો લખવામાં આવે. તો હવે હિસાબો લખાઈ જાય ને પછી એના ચોપડા હોય તો ભલે અને કમ્પ્યુટર હોય તો ભલે, એ હિસાબોની જે એન્ટ્રીઓ કરી હોય, હિસાબોમાં અસર આપી હોય, એ બધી સાચવી રાખવામાં આવે. મતલબ 1 વર્ષના હિસાબ થઈ જાય પછી એને ચોપડા હોય તો ફાડીને નાખી દે એવું નથી હોતું, કે કમ્પ્યુટરમાં હિસાબ થઈ જાય પછી ડિલીટ મારી દઈએ એવું નથી હોતું. હિસાબો કંપની કે કોઈ પણ પેઢી કરે પછી એના જે ચોપડા હોય કે કમ્પ્યુટરમાં હોય એના ડેટા છે ને એ સાચવી રાખવામાં આવે. હવે સાચવી રાખવામાં આવે તો એનાથી ફાયદો શું થાય કે ભવિષ્યમાં માનો કે કાંઈ પણ માહિતીની જરૂર પડે તો તમે ઇન્સ્ટન્ટ એમાં બધી માહિતીઓ તમારી પાસે સેવ કરેલી હોય, એટલે કે રાખેલી હોય, તમે ગમે ત્યારે માહિતી જોઈ શકો છો. તો ગમે ત્યારે કોઈ પણ વસ્તુનો પુરાવો તમારે આપવો હોય તો તમે આપી શકો છો. તો ભવિષ્યમાં કોઈ પણ માનો કે વાદ વિવાદ થાય, કોઈ કર્મચારી અરે વાદ વિવાદ થયો, માનો કે સંચાલક કે તને એટલો પગાર ત્યારે ચૂકવો હતો અને તું એને બોનસ એટલું આપ્યું હતું, ઓલો કે ના મને બોનસ એટલું આપ્યું નથી, પગાર અને તમે ચૂકવો નથી, એવું બધું માનો કે કાંઈ વાદ વિવાદ થયો તો તરત જ હિસાબ ખોલીને બતાવે કે જોવો છે, આ જો છે કે નહીં, તમને આપ્યું હતું કે નહીં, આ છે કે નહીં, બરાબર, આ તમારું વાઉચર છે, જો આ તમે એમાં સાઇન કરી છે, બરાબર છે. તો હિસાબોથી તમને કોઈ પણ વાદ વિવાદ થઈને ટાળી શકો છો તમે, કારણ કે પુરાવા તરીકે તમારી પાસે કાયમ માટે રહેવાનો છે હિસાબ. તો કાંઈ પણ જાતની એવી સમસ્યા કે એવું થાય ને તો એનું નિરાકરણ કરવા માટે હિસાબો તમારી પાસે ઉપલબ્ધ હોય, એટલે કે એની બધી માહિતીઓ સાચવીને રાખી હોય તો તમે એ માહિતી દ્વારા વાદ વિવાદને ટાળી શકો છો. તો આ રીતે હાજર પુરાવા તરીકે પણ કામ આપશે. ત્યાર પછીનો ફાયદો છે કે નિર્ણય ઘડતર માટે ઉપયોગી છે. હવે જે મોટી મોટી કંપનીઓ કે પેઢીઓના જે હિસાબો લખાય, પછી હિસાબ લખાય ને પછી આગળના વર્ષ માટે એટલે કે ભવિષ્ય માટે જે એ કંપનીના જે સંચાલકો હોય ને એને કાંઈ પણ આગળ માટેનો કાંઈ પ્રોજેક્ટ મૂકવો હોય કે કાંઈ નિર્ણય લેવો હોય કે કાંઈ આગળના ફ્યુચર માટે કંપનીનું વિચારવું હોય અને અગત્યના કાંઈક નિર્ણય લેવા હોય તો એ નિર્ણયો છે ને એ સંચાલકો પોતાની મનસ્થિતિ ઉપરથી ડાયરેક્ટ ન લઈ લે કે હાલો ભાઈ આપણી કંપનીમાં આમ કરી નાખો, ઓલું કરી નાખો, એવું ન હોય. કંપનીના સંચાલકો
જે કાંઈ પણ પોતાની કંપનીના આગળ પ્રોગ્રેસ કરવા માટે જે નિર્ણયો લેવા હોય એ નિર્ણયો લેવા માટે એ લોકો કંપનીના ભૂતકાળમાં હિસાબો ઉપર નજર કરશે, હિસાબો જોશે કે ભાઈ આપણા હિસાબો ખોલો, એમાં કઈ સ્થિતિ છે આપણી, અને હિસાબો જોઈ અને પછી નિર્ણય લે કે ચાલો આ પ્રોજેક્ટ મૂકીએ કે નથી મૂકવો, કે શું કરવું, ના તે કેટલી બેલેન્સ અવેલેબલ છે, મિલકતો શું છે, બરાબર, આપણું ખરીદ વેચાણ કેવું છે, ઉત્પાદન, આ બધું ડેટા હિસાબમાં હોય. તો એ બધી વસ્તુઓ જોઈ વિચારી પછી આગળ નિર્ણય લે. તો એનો મતલબ એવો થયો કે કંપનીના કે ધંધાના માલિકોને કે સંચાલકો છે એને કાંઈ પણ પેઢી માટેના જે નિર્ણયો લેવા હોય એ નિર્ણયો લેવા માટે હિસાબ છે ને એને સપોર્ટ કરશે. હિસાબ છે ને એને જરૂરી માર્ગદર્શન એટલે કે માહિતીઓ પૂરી પાડશે. કારણ કે આપણે કોઈ પણ પ્લાન મૂકવો હોય કે પ્રોજેક્ટ મૂકવો હોય ને તો આપણે બધું વિચારવાનું હોય કે નાણાં ક્યાંથી મળશે ને કેટલા થશે ના થાય. તો એ બધી માહિતીઓ હિસાબો તમને આપશે. તો હિસાબ દ્વારા તમને નિર્ણય ઘડતર માટે ઉપયોગી થશે. બીજી એક વાત આની સાથે કે હિસાબો ઉપરથી જે ધંધા સાથે જોડાયેલા જે અન્ય પક્ષકારો છે, જેમ કે લેણદારો, શેરહોલ્ડર, સંભવિત શેરહોલ્ડર, કર્મચારીઓ, ગ્રાહકો, સરકાર, આ બધા જ ધંધા સાથે જોડાયેલા અન્ય પક્ષકારો છે. આ બધા પક્ષકારોને કંઈક ને કંઈક એ ધંધા સાથે લેવા દેવા હોય છે, કંઈક ને કંઈક એમાં ધંધામાં હિત રહેલું હોય છે. તો આવા જે પક્ષકારો હોય એને પણ ધંધા માટે કાંઈ નિર્ણય પોતાને લેવો હોય તો એ હિસાબો ઉપરથી નિર્ણય લેશે. અને આ બાબત માટેની આપણે ચર્ચા આના પછીનો જે પ્રશ્ન આવે ને આગળ એમાં પણ કરશું. એના માટેનો જ પ્રશ્ન છે એટલે એમાં પણ એની ચર્ચા કરશું કે ભાઈ નિર્ણય ઘડતર માટે અન્ય પક્ષકારોને એ હિસાબો કઈ કઈ રીતે કામ આવે છે. ત્યાર પછી છે સુધારાલક્ષી પગલાં લેવા માટે પણ હિસાબો કામ આવશે. હવે જો બહુ મોટી પેઢી હોય કે કંપની હોય એના જે સંચાલકો કે માલિકો હોય ને એ પોતે બધા નિર્ણયો લેતા હોય અને નિર્ણયો એટલે બહુ ખૂબ વિચારીને આતે એમાં દિમાગનું કામ છે, બહુ અગત્યની વસ્તુ હોય છે. તોય સંચાલકો કે માલિકો હોય ને એનાથી ઘણી વખત નિર્ણયો છે ને એ ખોટા લેવાતા હોય. એને ન ખબર હોય પોતાને કે ભાઈ હું નિર્ણય લઉં છું એ ખોટો લઉં છું. પણ માલિકો કે સંચાલકો જે નિર્ણયો લેતા હોય છે એમાં ઘણી વખત એના નિર્ણયોમાં એની ભૂલ હોય છે, ખોટા નિર્ણય લેવાઈ જતા હોય છે, ઉતાવળથી નિર્ણય લેવાઈ જતા હોય છે કે એના નિર્ણયોથી પેઢીને ઘણું નુકસાન પણ થતું હોય. હવે એના મનમાં તો એવું હોય કે મેં નિર્ણય લીધો છે ને એ સાચો જ છે. માલિકો કે સંચાલકો ઘણી વખત નિર્ણય લે એને એવું લાગે કે મેં નિર્ણય લીધો છે ને એ સચોટ છે ને બરોબર જ છે, એનાથી કાંઈ બહુ વાંધો નથી. પણ એ એની માનસિકતા પ્રમાણે એને પોતે એવું વિચાર્યું હોય કે હું નિર્ણય લઉં છું એ સાચો છે, પણ હકીકતમાં એ નિર્ણય એનો ખોટો પણ હોઈ શકે છે. એને તો ન ખબર હોય, એને તેમ હોય કે મારો નિર્ણય સાચો છે, પણ એ નિર્ણય એને જો માનો કે ખોટો લીધો હોય, વાસ્તવિક રીતે એનો નિર્ણય ખોટો હોય તો એના કારણે એને કંપનીમાં પેઢીમાં ઘણી વખત નુકસાની થતી હોય છે અથવા તો એનાથી એને ઘણું બધું ખોટ કે એવું થતું હોય. હવે એની ખબર એને કેમ પડશે કે ભાઈ મેં નિર્ણય લીધો હતો ને એ મેં ખોટો લીધો હતો, પછી એને પસ્તાવો થાય અથવા તો પછી એને ખબર પડે કે મારો નિર્ણય તો આ ખૂબ ખોટો છે. હવે એને જાણવા કેના ઉપરથી મળશે ખબર છે? હિસાબો ઉપરથી. કારણ કે જ્યારે કોઈ કંપની કે પેઢીમાં કોઈ સંચાલકો કે માલિકો દ્વારા નિર્ણય ખોટો લેવાઈ જાય પછી પ્રક્રિયાઓ તો બધી થતી હોય પણ એની અસર, એ નિર્ણય ખોટો હોય ને એની અસર હિસાબો દ્વારા દેખાય. હિસાબો દ્વારા એના ખોટા નિર્ણયોની સ્પષ્ટતા થાય. કઈ રીતે? તો કે હિસાબ જ્યારે કરે ને પછી હિસાબોમાં જે આંકડા આવે કે ભાઈ નફો એનાથી માનો કે ઘટી ગયો હોય, વેચાણ ઘટી ગયું હોય, એ કોઈ પણ એવો નિર્ણય લીધો એના કારણે જે નુકસાની થઈ હોય ને તો એની અસર આમ વેચાણ ઉપર કે નફા ઉપર કે એના ઉપર તો થાય, આવક ઉપર કે. તો હિસાબોમાં માનો કે દેખાય કે આ તો નફો આપણો ઘટી ગયો, આ તો વેચાણ આપણું ઘટી ગયું, ગયા વખતે એટલું હતું ને આ વખતે એટલું થયું. ત્યારે એને યાદ આવે કે આપણે ઓલો નિર્ણય લીધો ને એ ખોટો છે. માનો કે એક સંચાલકે નિર્ણય લીધો હોય કે ભાઈ આપણે એડવર્ટાઇઝમેન્ટ કરીએ, જાહેરાત ખૂબ આપીએ અને એને ખૂબ જાહેરાત આપી હોય અને આમ થયું હોય પણ તોય એનાથી વેચાણમાં કાંઈ ફેર ન પડ્યો હોય, ગયા વખતે જેટલું વેચાણ એના કરતાં વેચાણ ઉલટાનું ઘટ્યું હોય, પછી એને થયો તો યાર જાહેરાત આપણે આટલા લાખો રૂપિયાની જાહેરાત આપી અને અહીંયા કંઈ વેચાણમાં તો ફેર પડ્યો નહીં, તો આપણો આ નિર્ણય ખોટો હતો, આમાં વિચારવાની જરૂર હતી. એટલે એ નિર્ણય ખોટો લીધો એનો અહેસાસ કોને કરાવે, કોણ કરાવે? તો કે હિસાબ. હિસાબ જોવે ત્યારે એને અહેસાસ થાય કે મારો આ નિર્ણય ખોટો હતો. તો આ રીતે ખોટા નિર્ણયો જ્યારે સંચાલકો માલિકોથી લેવાતા હોય ને ત્યારે હિસાબોથી તમે એમાં સુધારો લઈ આવી શકો છો.
અને હિસાબો જોવાથી આવા ખોટા નિર્ણયોને તમે સુધારી અને સચોટ નિર્ણય તરફ જઈ શકો છો. છેલ્લું છે નફાકારકતા જાણવા માટે. એ તો આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ જે પેઢીઓ હિસાબ લખે છે એનો મુખ્ય હેતુ, બધી પેઢીનો મુખ્ય હેતુ તો એ જ છે કે પોતાને નફો થયો કે ખોટ થઈ એ જાણવા માટે દરેક પેઢી હિસાબો લખે છે. એટલે વર્ષના અંતે પેઢી નફો કર્યો છે કે ખોટ કરી છે આવું જાણવા માટે હિસાબો લખે છે, ને એના માટે બધા પેઢીને હિસાબોની ખબર પડશે. તો આ રીતે વિદ્યાર્થીઓ આ હિસાબો લખવાથી આટલા તમને ફાયદા થશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના ક્વેશ્ચન તરફ જઈશું.